નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ। તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો। અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આજે આપણે બનાવીશું લીલી તુવેરની કચોરી। લીલી તુવેર શિયાળામાં માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને ત્યારે આ શિયાળાનું એક સ્પેશિયલ ફરસાણ બની જાય છે। લીલી તુવેરની કચોરી જે સિઝનમાં જ મળે છે। લોકો રાહ જોઈને બેઠા હોય છે કે તુવેર શરૂ થાય એટલે 2, 3, 4 વખત સિઝનમાં લીલી તુવેરની કચોરી પોતાના ઘરે બનાવે છે। લગ્ન પ્રસંગમાં તમે બહાર જમવા જાઓ ને તો ત્યાં પણ લીલી તુવેરની કચોરી પીરસવામાં આવે છે। બનાવવી બિલકુલ આસાન છે। તમે ટ્રીક અને ટીપ બરાબર સમજી લેજો તો આપણે તુવેરના દાણાને આ રીતે ચોપરમાં ક્રશ કરી લેવાના છે। મિત્રો, 2 ટાઈપના ચોપર આવે છે। એક આ ટાઈપનું ચોપર છે, પણ તમે જો મિક્સરમાં કરશો ને તો એ થોડું પેસ્ટ જેવું થઈ જશે અને જેથી આ તુવેરની કચોરીનો સ્વાદ બરાબર નહીં આવે। તો હંમેશા ચોપરથી દાણા ક્રશ કરશો। જો આ ટાઈપનું એક બીજું ચોપર આવે છે અને આમાં પણ તુવેરના દાણા ખૂબ સરસ રીતે ક્રશ થાય છે। એક પણ દાણો આખો રહેતો નથી અને એકદમ દરદરો પીસાય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ ચોપરમાં પણ દાણા ખૂબ સરસ રીતે પીસી લીધા છે અને આપણે 1 કિલો લીલી તુવેર લીધી છે। તુવેરના દાણા આપણે 1 કિલો લીધા છે, તેને બરાબર પીસી લીધા છે। મિત્રો, તમે જો તુવેરની કચોરી ક્યારેય ન બનાવી હોય તો તમારે વિડીયો પૂરેપૂરો જોવો પડશે અને જો તુવેરની કચોરી તમે બનાવી હશે તો પણ તમે મારો વિડીયો જોજો કે જેથી હું તમને મસાલો સરસ રીતે અને સ્વાદિષ્ટ બનાવવાની ટ્રીક સમજાવીશ। આ ઉપરાંત ઉપરનું જે પડ હોય છે એ પણ ક્રિસ્પી અને સરસ બને તે માટેની ટ્રીક સમજાવીશ। તો આ રીતે આપણે લીલા તીખા મરચાં અને આદુને ક્રશ કરી લેવાનું છે। બરાબર સમજો, સ્ટેપ બાય સ્ટેપ તમે સમજી લેજો કે જેથી તમે તમારા ઘરે ખૂબ જ સરસ મજાની કચોરી બનાવી શકો। જો મિત્રો, આ રીતે આપણે આદુ અને લીલા મરચાંને ક્રશ કરી લીધા છે। લીલા મરચાં થોડા તીખા લીધા છે કારણ કે આપણે એમાં લાલ મરચું બિલકુલ નાખવાનું નથી। હવે લીલું લસણને પણ આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે। લીલું લસણ બરાબર ક્રશ થઈ ગયું છે। લીલું લસણ તમને જો પૂરતા પ્રમાણમાં ન મળે તો તમે સૂકું લસણની કળીઓ પણ એડ કરી શકો છો, એનો પણ સ્વાદ ખૂબ સરસ આવે છે। હવે આપણે વઘાર કરી લઈશું। આ મસાલાને બરાબર શેકી લેવાનો છે। તેના માટે આપણે સ્ટીલની કઢાઈ લીધી છે, એમાં અડધી ચમચી જીરું એડ કર્યું છે, અડધી ચમચી વરિયાળી એડ કરી છે અને 1 ચમચી સફેદ તલ એડ કર્યા છે। આ બધું થોડું ક્રેકલ થવા દેવાનું છે, તલ પણ ઉડવા માંડ્યા છે। અને હવે અડધી ચમચી હિંગ પાવડર એડ કર્યો છે અને હવે આદુ અને લીલા મરચાં કે જેને આપણે બરાબર સાતળી લેવાના છે બધા જ અંદર એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ લો રાખેલી છે અને ત્યારબાદ ક્રશ કરેલું લીલું લસણ એડ કર્યું છે। મિત્રો, આજે આપણે બધા લીલા મસાલા જ એડ કરવા છે। સૂકા મસાલા કે ડ્રાય મસાલા બીજા કોઈ આપણે એડ કરવા નથી। તો હવે ખૂબ સરસ રીતે આ બધું મસાલો સતળાઈ ગયો છે। હવે આપણે ક્રશ કરેલી લીલી તુવેર એડ કરી દઈએ। તમારી પાસે જો લીલી તુવેર પર્યાપ્ત માત્રામાં ન હોય, ઓછી હોય તો તમે લીલા વટાણાને પણ એડ કરી શકો છો, પરંતુ એકલી લીલી તુવેર જો એડ કરો ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, ખૂબ જ મીઠાશ લાગે છે અને કચોરી એકવાર જેણે ખાધી હોય અને વારંવાર ખાવાનું મન થાય છે અને લોકો માગીને ઘરના લોકો ખાશે એટલી સ્વાદિષ્ટ આ કચોરી બને છે। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને આમાં ગળપણ જોઈશે મિત્રો, એટલે થોડું ચડિયાતું ગળપણ તો નથી એડ કરવાનું, પણ સ્વાદ મુજબ આપણે ખાંડ એડ કરી દઈએ, થોડી કોથમરી એડ કરી દઈએ। કોથમીર પહેલાં પણ એડ કરીશું અને લાસ્ટમાં પણ એડ કરીશું। હવે આ મસાલામાં લીંબુનો રસ એડ કરી દઈશું કારણ કે આપણો મસાલો બરાબર શેકાઈ ગયો છે, બરાબર સંતળાઈ ગયો છે અને બરાબર ચડી ગયો છે। તો હવે લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરીએ અને થોડી કોથમીર એડ કરી દઈએ। ગેસની ફ્લેમ ઓફ રાખી છે અને આપણે આ વાસણ પણ ચેન્જ કરી લીધું છે કારણ કે આપણે એને બરાબર હલાવીને મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આ સ્ટફિંગને ઠંડુ થવા દેવાનું છે જેથી આ પોળા વાસણમાં આપણે એને શિફ્ટ કરી લીધું છે। તો મિત્રો, ખૂબ જ સરસ મજાનો લીલોછમ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। આને ઢાંકવાનું બિલકુલ નથી। જો તમે ઢાંકશો તો આ મસાલાનો કલર આટલો લીલો નહીં રહે, કલર બદલાઈ જશે। કિસમિસ, કાજુ જે પણ એડ કરવું એ આ જ તબક્કે કરી દેવાનું છે અને ત્યારબાદ હલાવીને બધું જ મિક્સ કરી દેવાનું છે। ઠંડુ થાય ત્યારબાદ એના સરસ મજાના નાના નાના બોલ બનાવી લેવાના છે। લીંબુથી થોડા નાના બોલ બનાવવાના છે। જોઈ શકો છો મિત્રો કે કેટલા સરસ બોલ બન્યા છે અને આપણું સ્ટફિંગ એટલું બધું સરસ બન્યું છે ને મિત્રો કે આમાં તમારે ચણાનો લોટ કે બીજું કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી। ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવ્યું છે અને આપણા બોલ બધા જ આપણે વાળીને સાઈડ ઉપર રાખી દઈશું અને ત્યારબાદ
કચોરી માટેનો સરસ મજાનો લોટ બાંધી લઈશું. તો એના માટે આપણે અડધો કપ રવો લીધો છે, 1 કપ મેંદો લીધો છે અને 1 કપ ઘઉંનો લોટ લીધો છે. એ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને મોણ એડ કરવાનું છે. થોડું મોણ ચડિયાતું એડ કરવાનું છે, પણ આપણે આ મોણમાં તેલને બદલે ઘીનો ઉપયોગ કર્યો છે. દેશી ઘી એડ કર્યું છે, મોટા 2 ચમચા, જે આપણે ગરમા ગરમ ઘી અંદર એડ કરવાનું છે, જેના કારણે આપણી કચોરીનું પડ એકદમ ક્રિસ્પી બને, ખૂબ સ્વાદિષ્ટ બને અને આ રીતે બાઇન્ડ થાય એ રીતે આપણે જોઈ લેવાનું છે. લોટને આ રીતે આપણે ભેગો કરવાનો. તો જોઈ શકો છો મિત્રો કે આપણું મોણ બરાબર દેવાઈ ગયું છે. હવે થોડું પાણી એડ કરીને એનો આપણે લોટ બાંધી લેવાનો છે. મીડિયમ લોટ બાંધવાનો છે, બહુ કડક લોટ બાંધવાનો નથી અને વધારે પડતો ઢીલો પણ લોટ બાંધવાનો નથી. તો જોઈ શકો છો મિત્રો. અને આમાં આપણે રવો નાખ્યો છે એટલે આપણે લોટ બાંધી લીધા પછી 10થી 15 મિનિટ માટે એને સેટ થવા રાખી દેવાનો છે. અત્યારે થોડો ઢીલો લોટ દેખાય છે, પરંતુ 10 મિનિટ પછી એ ખૂબ જ સરસ રીતે સેટ થઈ જશે. અને આપણે લીલી તુવેરની કચોરીના બોલ્સ બનાવી લીધા છે. લીલાછમ બોલ્સ બન્યા છે અને આના કારણે આનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. અને હવે આપણે આ રીતે નાની પૂરી વણીને અંદર બોલ્સને સ્ટફ કરી દેવાના છે. બધા છેડા ભેગા કરી દેવાના છે અને હાથ વડે દબાવીને એની સરસ મજાની કચોરી બનાવવાની છે અને એને મીડિયમ તેલમાં તળવાની છે મિત્રો. ખૂબ ગરમ તેલમાં તળવાની નથી. મિત્રો આ ટિપ્સનો તમે ખ્યાલ રાખજો કે ગરમા ગરમ તેલમાં તળશો તો કચોરીને ફોડલા થઈ જશે અને આ ફોડલા પડશે પછી કચોરીનો સ્વાદ બરાબર નહીં આવે અને એ બરાબર ક્રિસ્પી નહીં બને. આ રીતે આપણે સ્ટફિંગ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ત્યારબાદ આ રીતે બધા જ બોલ્સ વાળીને અનુક્રમે એને તળી લેવાના છે. મિત્રો આને તમારે બ્રાઉન થાય ત્યાં સુધી તળશો તો પણ ચાલશે, પણ તમારી પસંદગી મુજબ તમારે કેવો કલર રાખો છે રીતે તળો. હું છે ને લાઇટ બ્રાઉન, બહુ એકદમ ડાર્ક બ્રાઉન નથી કરતો. જો આ રીતે લાઇટ બ્રાઉન કચોરીને હું ફ્રાય કરી લઉં છું મિત્રો. વાહ, ખૂબ જ સરસ રીતે આપણી કચોરી તળાઈ ગઈ છે અને ખૂબ જ ક્રિસ્પી બની છે. અને મસાલો તો મેં પહેલાં જ ટેસ્ટ કરી લીધો, તો ખૂબ જ ટેસ્ટી મસાલો બન્યો છે મિત્રો. તમે ખાસ તમારા ઘરે આ રીતે બનાવજો. તમારા મહેમાન આવે ને ત્યારે તમે જો અગાઉથી આ બધું પ્લાનિંગ કરી રાખ્યું હોય ને તો ખૂબ જ ટેસ્ટી કચોરી તમારા મહેમાનને જમાડશો. મહેમાન ખરેખર ઇમ્પ્રેસ થઈ જશે. તો આ રીતે આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. હું ટ્રીક અને ટિપ્સ તમારી સાથે ફરીવાર શેર કરું છું કે આ કચોરી બનાવવા માટે તમારે શું ખ્યાલ રાખવાનો છે. એક તો કચોરીનું સ્ટફિંગ શેકતી વખતે એને ધીમા તાપે શેકવાનું છે, જેથી એ ચવડ નહીં થાય. અને બીજું કે એમાં લાસ્ટમાં લીંબુનો રસ એડ કરવાનો છે, પહેલાંથી એડ કરવાનો નથી, નહીંતર એનો સ્વાદ બગડી જશે. લોટ બાંધતી વખતે તમારે લોટમાં ગરમ ઘી એડ કરવાનું છે, તેલનું મોણ દેવાનું નથી અને ત્યારબાદ એને ધીમા તાપે ફ્રાય કરવાની છે. બસ મિત્રો, આટલી વસ્તુનો ખ્યાલ રાખશો ને એટલે તમારી લીલવા કચોરી ખૂબ જ સરસ બનશે, લીલી છમ બનશે અને ત્યારબાદ લીલી ચટણી સાથે સર્વ કરવાની છે. તો આપણે આદુ, લીલા મરચાં, ફુદીનો અને કોથમીરની લીલી ચટણી બનાવેલી છે, જેનો વિડીયો પણ મારી ચેનલ ઉપર તમને મળી જશે. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.